ગીર સોમનાથમાં કોડીનાર નગરપાલિકાના મતદાન પહેલા કોંગ્રેસમાં ભડકો સર્જાયો છે। કોંગ્રેસના વોર્ડ નંબર 1ના ઉમેદવાર ભરતભાઈ કાતીરા અને વોર્ડ નંબર 2ના કોંગી ઉમેદવાર વર્ષાબેન કાતીરા ભાજપમાં જોડાયા છે। પૂર્વ સાંસદ દીનુભાઈ સોલંકીના નેતૃત્વમાં બંને કોંગી ઉમેદવારોએ ભાજપમાં જોડાએ પોતાનો ટેકો જાહેર કર્યો છે। નામ ભરતભાઈ નાથાભાઈ કાતીરા છે અને વોર્ડ નંબર 1માંથી હું કોંગ્રેસમાંથી ઉમેદવારી છું। અચ્છા ભરતભાઈ, આપ કોંગ્રેસમાંથી ઉભા છો, અત્યારે બીજેપીની ઓફિસમાં છે, શું કારણ છે? બીજેપીની ઓફિસમાં આવવાનું કારણ એ છે કે કોડીનારની નગરપાલિકા છે એ 25 વર્ષથી શાસન કરીને વિકાસના સારામાં સારો કામ કરે છે, જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુનું રિનોવેશન હોય, બગીચો કોમ્પ્લેક્સ હોય, રિવરફ્રન્ટ હોય, આવા બધા સારા કામો નગરપાલિકા કર્યા છે ને ભારતીય જનતા પાર્ટીની વિકાસ સાથે હું જોડાઉં છું। આપ તો અત્યારે ચૂંટણી લડવાના છો, આપના મતદારોને શું કહેશો આપના વિસ્તારના? હું મારા વિસ્તારના મતદારોને એટલું કહું કે હું ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરું છું। તમારી સાથે બીજા પણ કોઈ ઊભું હતું કોણ? મારા મિસિસ હતા વોર્ડ નંબર 2માંથી, એ પણ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરે તમે ક્યાંના વોર્ડમાંથી ઊભા હતા? વોર્ડ નંબર 1માંથી। તમે એકમાંથી? અચ્છા, અત્યારે તમે કેટલા લોકોએ ટેકો જાહેર કર્યો છે? અત્યાર સુધીમાં અમે 2 જણાએ ટેકો જાહેર કર્યો છે, કોણે કોણે? મેં અને મારા મિસિસ। નરેન્દ્રભાઈ મોદીનો જે આ વિકાસનો યજ્ઞ જે એમણે ચાલુ કર્યો છે, 2047માં જ્યારે ભારત દેશ એની આઝાદીની શતાબ્દી ઉજવવા જઈ રહ્યું છે, ત્યારે વિકસિત ભારતના સંકલ્પ સાથે નરેન્દ્રભાઈના સેવા યજ્ઞમાં આખા દેશમાં લોકો જોડાયા છે। ત્યારે એના ભાગરૂપે આજે કોંગ્રેસમાંથી પણ અમારા બે મિત્રો ભરતભાઈ અને વર્ષાબેન વોર્ડ નંબર 1 અને વોર્ડ 2ના કોંગ્રેસના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીની વિકાસની યાત્રામાં જોડાયા છે। તે માટે બંનેને હું પાર્ટી તરફથી આ પરિવારમાં આવકારું છું। કુલ 7 વોર્ડની 28 બેઠક છે, એમાંથી 4 બેઠક ઓલરેડી બિનહરીફ જાહેર થઈ ચૂકી છે। બીજી 5 બેઠક એમાં ઉમેદવારો એમની પાસે નહોતા, એટલે 5 બેઠક પણ આપણે એવું કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીના કબજામાં આવેલી છે। અને હવે એ ઉપરાંત 2 મિત્રો પણ કોંગ્રેસના જોડાયા છે, એટલે 5 ને 2 7 અને 7 ને 4 11, કુલ 11 બેઠકો ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં ખોળામાં આવી ગઈ છે। મતદાન થશે, કેટલી બેઠકો આ વખતે બીજેપી જીતશે? આ વખતે બેઠકો જીતવાનો તો પ્રશ્ન એટલે નથી રહેતો। આ વખતે દિલ્હીની જે હમણાં વિધાનસભાની ચૂંટણી થઈ એમાં જે કોંગ્રેસે એક રેકોર્ડ કર્યો છે, એ રેકોર્ડ એ છે કે કોંગ્રેસને લગાતાર 3જી વખત 0 સીટો મળી છે। એ રેકોર્ડ તો અહીંયા કોડીનારમાં પણ થવા જઈ રહ્યો છે, પરંતુ એક રેકોર્ડ જે કોંગ્રેસે દિલ્હીમાં કર્યો છે કે 70માંથી 67 સીટો એમણે ડિપોઝિટ ગુમાવી છે। એ રેકોર્ડને આ વખતે કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં આદરણીય દિનુભાઈ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના નેતૃત્વમાં અમે તોડવા જઈ રહ્યા છે। એ બધે જ બેઠકોમાંથી કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થશે એવો કીર્તિમાન સ્થાપિત કરવાનો છે। પરાગ સંગતાડી, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।